સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં અપહરણનો કેસ આરોપી વિકી દિનાનાથ પ્રસાદની ધરપકડ કરવામાં આવી। 3 મહિના પહેલા 16 વર્ષની કિશોરીનું અપહરણ કર્યું હતું। લગ્નની લાલચ આપી કિશોરીને ભગાડી ગયો હતો। પોલીસે ગોવાથી આરોપીને ઝડપી અને કિશોરીને મુક્ત કરાવી। સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી। મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે તથા ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરીને પોક્સોની લાગુ પડતી કલમો લગાવીને સદર આરોપીને અરેસ્ટ કરેલ છે તથા આગળની કાર્યવાહી રિમાન્ડ લેવાની તથા વધુ પૂછપરછ વગેરે જે કાર્યવાહી છે કાયદેસરની એ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં